હું તો કહું એ હિન્દુ હોય, શીખ હોય, જૈન હોય કે હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિ હોય, એક સુરમાં બધાએ બોલવું જોઈએ ગૌ માતા કી જય, ગૌ માતા કી। અને આપણે બધાય જો એક સાથે બોલશું તો ગાયને કોઈ મારી નહીં શકે ને નહીં જ શકે। અમારે તમને બધા તમારી ભાષામાં વાત કરું, ચાલો એ આપણા હિન્દુસ્તાનની અંદર ગાયને સુરક્ષિત રાખવી હોય તો શું કરવાનું કયો? તમને બધાને માર્ગ બતાવું, સાંભળો। ઘેરે ઘેરે જો લોકો બધા ગાયનું દૂધ પીવાનું ચાલુ કરે, ઘેરે ઘેરે જો લોકો બધા ગાયનું ઘી ખાય, ઘેરે ઘેરે જો લોકો ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉછેર કરે, તો જે પશુપાલન કરે છે એ લોકોએ ફરજિયાત ગાયો રાખવી પડે। અને પરિણામ શું થાય ભાઈ? તો કે ગાયનું જતન થવા લાગે। ન ભૂલતો હોય તો આજથી 15 વર્ષ પહેલા મોબાઈલ જે છે ને બહુ રેર જોવા મળતા, હો, બહુ ઓછી જગ્યાએ મોબાઈલ જોવા મળતા, પણ બધાય વાપરવા માંડ્યા એટલે કંપનીઓ ખુલી કે નહીં, સિમ કાર્ડ ખુલ્યા કે નહીં? સિમ કાર્ડ ખુલ્યા એમ નહીં, સિમ કાર્ડ સસ્તા થઈ ગયા। રોજના ઘણા લોકો તો 2 GB ખાલી કરી નાખે છે, હો। કહેવાનો અર્થ, જે વસ્તુની ડિમાન્ડ વધે ને એની સપ્લાય પણ વધે છે। એમ તમે જો ઘરની અંદર ગાયનું દૂધ ખાઈએ, ગાયનું દહીં ખાઈએ, ગાયનું ઘી ખાઈએ તો ધીરે ધીરે ગૌ પાલન પાછું થવા માંડે।